નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ગાલા એસાઇનમેન્ટ બુક 2025નો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર સંપૂર્ણપણે સોલ્યુશન થઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુક 2025 જે આપણા બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે, એની અંદર ધોરણ 12 કોમર્સની અંદર આપણે નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ વિષય લઈને હું ધર્મેશ વાળા આવી ગયો છું. તો એની અંદર આપણે જોવાનું છે આજે પ્રશ્નપત્ર નંબર 4. એની અંદર વિભાગ સી. વિભાગ સી આપણે જોતા પહેલા વિદ્યાર્થી મિત્રો જરાક આપણે એક જરૂરી માહિતી મેળવી લઈએ. ગાલા એસાઇનમેન્ટ 2025 જે માર્કેટની અંદર 300 રૂપિયાની પ્રાઇઝમાં મળે છે, એ તમે જો ઘરે બેઠા મંગાવવા માંગતા હોય તો 290 રૂપિયામાં તમને ઘરે બેઠા મળી જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આની સાથે સાથે ગાલા એસાઇનમેન્ટ બુકે આ વર્ષે એક ડીજી બુક નામની એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે. એની અંદર તમે પીડીએફ સ્વરૂપે ગાલા એસાઇનમેન્ટ બુક જોઈ શકો છો. સાથે સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ આપવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ ગાલા એસાઇનમેન્ટ બુક તમારે ઘરે બેઠા મંગાવવું હોય તો નીચેની લિંક ઉપર અથવા તો કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને ઘરે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુક 2025 જે છે એની સાથે સાથે ફ્રી પીડીએફ તમને તમારા મોબાઈલની અંદર મળી જવાની છે, એ પણ ઘરે બેઠા. તો વિદ્યાર્થી મિત્રો, એ પીડીએફ તમારા મોબાઈલની અંદર જોઈતી હોય તો અહીંયા આપેલા QR કોડ ઉપર તમારે સ્કેન કરવાનો રહેશે અને એની અંદર જરૂરી માહિતીઓ જે માંગવામાં આવે એ તમારે ફિલઅપ કરવાની રહેશે. એ જેવી માહિતી ફિલઅપ કરશો એટલે તમારા ફોનની અંદર પીડીએફ સ્વરૂપે આખી ગાલા એસાઇનમેન્ટ બુક ખુલી જવાની છે. જો વિદ્યાર્થી મિત્રો, આ ગાલા એસાઇનમેન્ટ બુકની સાથે સાથે આન્સર કી પણ આપવામાં આવેલી છે. વધારે માહિતી માટે આપણે નીચે આપેલી લિંક ઉપર અથવા તો કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે ઘરે બેઠા આ બધી વસ્તુ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુકની સાથે ગાલા એ કેટલીક જરૂરી એવી અપેક્ષિતો પણ બહાર પાડેલી છે. ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ જે આપણને એક ઓફર સાથે પ્રોવાઈડ કરવામાં આવે છે, એ પણ ઘરે બેઠા. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ઓફરનો લાભ લેવા માંગતા હોય તો તમારે 300 રૂપિયા કરતાં વધારાની ખરીદી કરશો તો તમને 15% ડિસ્કાઉન્ટ મળવાનું છે. એની માટે તમારે ઉપયોગ કરવાનો છે પ્રોમો કોડ NAV15. અને જો વિદ્યાર્થી મિત્રો તમે 500 રૂપિયા કરતાં વધારાની ખરીદી કરો છો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળવાનું છે. એની માટે તમારે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો છે NAV20. ગાલા એસાઇનમેન્ટ બુક અને અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ મેળવવા માટે તમે નીચે આપેલી લિંક ઉપર અથવા તો કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને ઘરે બેઠા મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આજે જઈશું પ્રશ્ન નંબર 4. સી સેક્શનની અંદર આપણને ખબર છે કે એમાંથી કોઈ પણ 4 પ્રશ્ન માંગ્યા મુજબ લખવાના હોય છે. એ 4 પ્રશ્નના 12 ગુણ હોય, પ્રત્યેકનો 3 ગુણ છે. એવા 31 થી 36 પ્રશ્ન, 6 પ્રશ્ન પૂછવામાં આવે છે. એમાંથી આપણે કોઈ પણ 4 પ્રશ્ન લખવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આખું 6 પ્રશ્નનું સોલ્યુશન કરવાનું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે સી સેક્શનની અંદર પહેલો પ્રશ્ન આપણો છે 31મો. મીર, સ્વરા અને જેનિલ એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ, વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને મૂડીનું પ્રમાણ આપ્યું છે. મૂડીનું પ્રમાણ આપણે ધ્યાનમાં લેવાનું નથી. દાખલાની અંદર મૂડીનું પ્રમાણ મૂડી વહેંચવા માટે જ થાય, બરાબર. બાકી નફો નુકસાન વહેંચવા માટે આપણે સરખા હિસ્સે લેવાનું છે. સરખા હિસ્સે લેવા માટે આપણે 1:1:1 મીર, સ્વરા અને જેનિલનું નફા નુકસાનનું પ્રમાણ લઈશું. હીરને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે. કોને? મીર. મીરને નફામાંથી ઓછામાં ઓછા કેટલા મળશે? 35,000 મળશે જ એવી ખાતરી સ્વરા અને જેનિલે આપેલી છે. પેઢીના વર્ષનો નફો 90,000 રૂપિયા થયો હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા તો નફાની વહેંચણી કરી દેવાની છે. નફાની વહેંચણી કરીએ
એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે 3 ભાગીદારો છે. એક છે મીર, એક છે સ્વરા અને એક છે જેનિલ. 3 ભાગીદારો છે. એમનું નફા નુકસાનનું પ્રમાણ અહીંયા આપણને આપેલું છે કેટલું? 1:1:1. તો પેઢીનો જે કઈ નફો છે, પેઢીનો નફો વિદ્યાર્થી મિત્રો એ આપણી પાસે છે 90,000 રૂપિયા. તો મીરા, સ્વરા અને જેનિલ આ ત્રણેયને કેટલો નફો આવશે? તો વિદ્યાર્થી મિત્રો નફા નુકસાનના પ્રમાણમાં વહેંચીએ તો 90,000 ગુણ્યા 1/3, તો અહીંયા આવશે 30,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 30,000 રૂપિયા નફો એ મીર, સ્વરા અને જેનિલ ત્રણેય ભાગીદારોને આવશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણેય ભાગીદારોનો નફાની વહેંચણી કરીએ તો અહીંયા આપણે એવું લખીએ કે ભાઈ મીરનો નફો બરાબર 90,000 ગુણ્યા 1/3 બરાબર 30,000. સ્વરાનો નફો 90,000 ગુણ્યા 1/3 બરાબર 30,000. જેનિલ નો નફો બરાબર 90,000 ગુણ્યા 1/3 તો 30,000. હવે વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે કે મીરને ઓછામાં ઓછા 35,000 મળશે. તો અહીંયા એવી બાહ્યધરી આપવામાં આવી કે ભાઈ મીરને નફામાંથી ઓછામાં ઓછા 35,000 ઓછામાં ઓછા 35,000 મળશે. તો ભાઈ મીરને મળ્યા કેટલા? તો કે 30,000. તો કે ખૂટતી રકમ કેટલી? ખૂટતી રકમ બરાબર 35,000 માઇનસ 30,000 બરાબર 5,000. તો વિદ્યાર્થી મિત્રો 5,000 રૂપિયા મીરના નફામાં રકમ ખૂટે છે. તો આપણે શું કરવાનું છે? તો કે વિદ્યાર્થી મિત્રો એ કોણ આપવાનું છે? તો કે સ્વરા અને જેનિલ. સ્વરા અને જેનિલ આપશે તો સ્વરા એમના નફા નુકસાનના પ્રમાણમાં આપશે. સ્વરા બરાબર 5,000 રકમ ઘટે છે તો 5,000 ગુણ્યા સ્વરા અને જેનિલનું પ્રમાણ કેટલું થઈ જશે? તો કે સ્વરા અને જેનિલનું પ્રમાણ થશે 1:1 બરાબર 1/2 બરાબર 2500 અને જેનિલ બરાબર 5,000 ગુણ્યા 1/2 બરાબર 2500. તો સ્વરા અને જેનિલના નફામાંથી આપણે 2500 રૂપિયા કોને આપવાના છે? મીરને. તો ખરેખર નફાની વહેંચણી બરાબર મીર બરાબર એને પહેલા નફો મળતો હતો કેટલો? 30,000. કેટલો નફો મળતો હતો? 30,000. હવે 5,000 રૂપિયા એમાં પ્લસ થાય એટલે નફો થઈ જાય એનો 35,000. સ્વરા બરાબર 30,000 રૂપિયા નફો તો મળતો જ થો. એમાંથી સ્વરા કેટલા આપી દેશે? 2500 આપશે. કેમ કે બાહ્યધરી આપી હતી, ખાતરી આપી હતી. તો
આમાંથી 30,000 માંથી 2500 બાદ કરો એટલે 27,500 ને જેનિલ 30,000 માઇનસ 2500 બરાબર 27,500. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે નફાની વહેંચણી કરી દીધી છે. તો અહીંયા માટે એવું લખી શકાય કે મીર, સ્વરા અને જેનિલ ને અનુક્રમે 35,000, 27,500 27,500 અને 27,500 રૂપિયા નફો મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ અહીંયા આપણો 31મો દાખલો પૂર્ણ થાય. ત્યાર પછી દાખલા નંબર 32 ઉપર જઈએ. તો આજુ બાજુ અને કાજુ એક પેઢીના ભાગીદાર, તેઓનું નફા નુકસાનનું પ્રમાણ છે 2:2:1 ના પ્રમાણમાં વહેંચે છે. બધા ભાગીદારોએ ભવિષ્યમાં નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને કેટલું કર્યું? 3:2:1 કરવાનું નક્કી કર્યું. આ માહિતી પરથી ત્યાગની ગણતરી કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે 3 ભાગીદારો છે. એક આજુ, એક બાજુ અને એક કાજુ. ખાવાનું નહીં. અહીંયા જૂનો ભાગ આપણને આપેલો છે આજુ બાજુ અને કાજુ નો 2:2:1 બરાબર 5 અને નવો ભાગ આપણને આપેલો છે 3:2:1 બરાબર 6. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શોધવાનું છે ત્યાગનું પ્રમાણ. તો ત્યાગના પ્રમાણથી આપણે ગણતરી કરીએ તો ત્યાગનું સૂત્ર લઈએ. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે લઈએ આજુનું. આજુ બરાબર 2/5 માઇનસ 3/6 બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છેદ સરખા કરીએ તો અહીંયા 6 વડે અને અહીંયા 5 વડે ગુણાકાર કરી નાખીએ તો છેદમાં આવી જશે 30. જેટલો નીચે ગુણાકાર કરશું એટલો ઉપર ગુણાકાર કરવો પડશે. તો 6 દુ 12, 5 તેરી 15. તો અહીંયા 12 માંથી -15 જાય એટલે -3/30. આ વાત થઈ ગઈ આજુની. હવે વાત કરીએ બાજુની. તો બાજુ બરાબર 2/5 માઇનસ 2/6 બરાબર છેદમાં. તો અહીંયા આપણું થઈ જાય છેદમાં 30, 6 વડે 5 વડે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 5 વડે. તો જેટલો નીચે ગુણાકાર કર્યો એટલો ઉપર કરે. 6 દુ 12 માઇનસ 5 દુ 10 બરાબર 12 માંથી 10 જાય તો કેટલા વધશે? 2/30. વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ માઇનસ આવ્યો. ત્યાગના સૂત્રથી ગણતરી કરીએ માઇનસ જવાબ આવે તો લાભ. અહીંયા જવાબ પ્લસ આવ્યો તો ત્યાગ. હવે બાકી રહ્યું કાજુ. કાજુ બરાબર 1/5 માઇનસ 1/6 બરાબર છેદમાં આવ્યા 30. તો 6 વડે અને 5 વડે. 6 એકા 6, 5 એકા 5 બરાબર પ્લસ 1/30. તો અહીંયા પણ શું થઈ ગયું? ત્યાગ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આજુ ને લાભ થયો અને બાજુ અને કાજુ ને ત્યાગ થયો. તો આપણે અહીંયા લખવાનું
કે માટે આજુને -3/30 ભાગે લાભ થાય જ્યારે બાજુને 2/30 ભાગે ત્યાગ અને કાજુને 1/30 ભાગે ત્યાગ થાય. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાગનું પ્રમાણ કેવી રીતે મળે એ આપણને ખ્યાલ આવી ગયો. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 33. પ્રશ્ન નંબર 33 ની અંદર વિદ્યાર્થી મિત્રો વિસર્જનની થિયરી આવે છે. વિસર્જનના બે પ્રશ્નો આવે છે, પણ અહીંયા પૂછ્યો છે થિયરીનો પ્રશ્ન. એટલે થિયરીના પ્રશ્નમાં આપણને કીધું છે કે પેઢીના અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન એટલે વિદ્યાર્થી મિત્રો થયું સામાન્ય વિસર્જન. એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ઘણી વખત પરીક્ષાની અંદર આપણને અદાલતના હસ્તક્ષેપ સિવાય પૂછે ને વિદ્યાર્થીઓ ઘણા ભૂલ કરીને આપણે અદાલતના હસ્તક્ષેપ વાળી ટૂંકનોંધ લખીને આવે, એટલે કે અદાલત દ્વારા વિસર્જન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અદાલત હસ્તક્ષેપ કરતું નથી, એટલે એ વિસર્જન થયું સામાન્ય. તો એ પદ્ધતિની આપણને ટૂંકનોંધ પૂછી છે. તો સામાન્ય વિસર્જનની ટૂંકનોંધ જણાવો એવું ઘણી વાર પ્રશ્ન આવે, અથવા પ્રશ્ન એવો આપે કે ભાઈ પેઢીના અદાલત દ્વારા હસ્તક્ષેપ સિવાયનું વિસર્જનની પદ્ધતિ સમજાવો. તો અહીંયા આપણને વાક્યની અંદર કૌંસમાં સામાન્ય વિસર્જન આપ્યું એટલે બહુ તકલીફ ન પડે, પણ ન આપ્યું હોય ને ત્યારે તકલીફ ખરી. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું, માર્ચ 2023 ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. પેઢીનું અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન એટલે કે સામાન્ય વિસર્જન નીચેની કોઈ પણ પદ્ધતિએ થઈ શકે. આની અંદર જુદા જુદા 5 મુદ્દાઓ છે વિદ્યાર્થી મિત્રો. એમાંનો પહેલો મુદ્દો આપણે લઈએ, સર્વસંમતિથી. એટલે કહેવાનો મતલબ એવો કે દરેક ભાગીદારોની સર્વસંમતિ હોય તો બધા ભાગીદારો ભેગા મળી અને વિસર્જન એનું કરી નાખે. એટલે આપણને કીધું કે ભાઈ બધા ભાગીદારો સાથે મળીને નિર્ણય કરે એટલે બધા જ ભાગીદારોની સર્વસંમતિથી ગમે ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન કરી શકાય. એટલે એને મરજિયાત વિસર્જન પણ કહી શકાય. એક માર્કમાં એસક્યુ તરીકેનો પ્રશ્ન આ હોઈ શકે. ત્યાર પછી કરાર દ્વારા. બીજો મુદ્દો, ભાગીદારોએ જ્યારે કરારનામું તૈયાર કર્યું હોય, વિદ્યાર્થી મિત્રો પહેલા ચેપ્ટરની અંદર વિષય પ્રવેશ એમાં ભાગીદારી કરારનામું આવતું, તો એ કરારનામાની વાત કરે છે કે કરારનામું તૈયાર કર્યું હોય ત્યારે વિસર્જન અંગે જે શરતો નક્કી કરેલી હોય તેના આધારે પેઢીનું વિસર્જન થાય. એટલે કરારની અંદર જે કાંઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય એ પ્રમાણે જ આપણે પેઢીનું વિસર્જન કરી શકીએ. ત્રીજો મુદ્દો છે કાયદા દ્વારા. કાયદા દ્વારા શું કહે છે કે નીચેના કારણોસર પેઢીનું ફરજિયાત વિસર્જન. કાયદો હોય એટલે ફરજિયાત કરવું જ પડે, પછી એમાં કોઈનું ચાલે નહીં. તો કાયદો કેવી ફરજોની અંદર પેઢીનું વિસર્જન કરાવી શકે? તો કે બધા ભાગીદારો કે એક સિવાય બધા ભાગીદારો અથવા એક સિવાય બધા ભાગીદારો શું થઈ જાય? નાદાર. કાં તો ભાઈ 5 ભાગીદારો હોય, 5 એમ કે ભાઈ આપણી પાસે કઈ નથી. નાદાર થવું એટલે પેઢી પાસે કાંઈ ન હોવું, બરોબર? કેમ કે એની મિલકતો કરતા એની જવાબદારી કેવી થઈ ગઈ હોય, વધી ગઈ હોય, ત્યારે જ ભાગીદારો નાદારી જાહેર કરે. એટલે બધા ભાગીદારો એવું કહે કે ભાઈ આપણી પાસે કાંઈ નથી, અથવા તો એવું બને કે એક ભાગીદાર સદ્ધર હોય ને બાકીના ભાગીદારો પાસે કંઈ જ ન હોય, તો એવા સંજોગોમાં કાયદા દ્વારા વિસર્જન કરવું ફરજિયાત છે. ભાગીદારનું મૃત્યુ થાય કે અસ્થિર મગજનો બને. બે ભાગીદારો હોય, એમાંથી એક ભાગીદાર મૃત્યુ પામે
અથવા તો અસ્થિર મગજનો થઈ જાય. તો એક જ ભાગીદાર વધે ત્યારે પેઢીનું વિસર્જન કરવું ફરજિયાત છે. ધંધો ચલાવવો ગેરકાયદેસર બને. ભાઈ, ગુજરાતની અંદર દારૂબંધી ને છતાં પણ આપણે દારૂ વેચીએ તો એ આપણી પેઢી ચાલી શકે નહીં. અથવા તો આપણે જે ધંધો પહેલેથી કરતા આવીએ છીએ પ્લાસ્ટિક બેગનો, એની ઉપર સરકારે પ્લાસ્ટિક ઉપર નિયંત્રણ કરવા માટે પ્લાસ્ટિક બેગ જે હતી એ બેન્ડ કરી. તો પણ ઘણા કારખાનાઓ કે ફેક્ટરીઓ કે કંપનીઓ એની ચાલતી હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ ધંધો ગેરકાયદેસર રીતે સાબિત થાય એટલે એવા સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવું પડે. અથવા તો કાયદેસર રીતે ધંધો ચાલુ રાખી શકાય તેમ ન હોય. પ્લાસ્ટિક બેગ જેવી બેન્ડ થાય ને છતાં પણ ધંધો ચાલુ રાખે તો એ કાયદેસર રીતે ચાલુ રાખી શકાય તેવો ધંધો કહેવાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારે કાયદો એની અંદર આવે. ત્યાર પછી આગળનો પોઈન્ટ, ચોથો પોઈન્ટ, ચોક્કસ ઘટનાને કારણે નીચેનામાંથી કોઈ પણ ઘટના બને અને ભાગીદારી પેઢીનું વિસર્જન થાય. હવે અહીં આપણને એવું કીધું છે કે ભાઈ કેવી ઘટના બને, તો કે ભાગીદારી ચોક્કસ સમય માટે અસ્તિત્વમાં આવેલી હોય. કે ભાઈ 2 વર્ષ 5 વર્ષ માટે આપણે ભાગીદારી કરી હોય તો એ ભાગીદારીનો જેવો સમયગાળો પૂરો થાય એટલે ભાગીદારી પેઢીનું શું કરવું પડે? વિસર્જન, સમય પૂર્ણ થતા. બીજું, ભાગીદારી કોઈ ચોક્કસ હેતુ એટલે કે કોઈ સાહસ માટે ઊભી થઈ હોય તેવા હેતુ પૂર્ણ થતા જ આપણે શું કરવું પડે? ભાગીદારી પેઢીનું વિસર્જન. ત્યાર પછી 5મો મુદ્દો આપણને કીધો છે નોટિસ દ્વારા. તો કે સ્વૈચ્છિક ભાગીદારીમાં કોઈ પણ ભાગીદાર પેઢીના વિસર્જન કરવાનો ઈરાદો દર્શાવતી નોટિસ બાકીના ભાગીદારોને આપે તેમાં દર્શાવેલ તારીખથી પેઢીનું વિસર્જન થઈ શકે. ભાઈ, સ્વૈચ્છિક રીતે ભાગીદારીમાંથી કોઈ પણ ભાગીદાર પેઢીનું વિસર્જન કરવા માટે વિસર્જન કરવાનો ઈરાદો દર્શાવતી નોટિસ બાકીના ભાગીદારોને આપી દે તો કાં તો એવું બની શકે કે ભાગીદારીનું વિસર્જન થાય, બરાબર, અને એક કરતા વધારે ભાગીદાર એમાં જોડાઈ જાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય. એટલે અહીંયા સામાન્ય વિસર્જનની અંદર 5 મુદ્દાઓ છે. પહેલો મુદ્દો આપણે જોઈ લઈએ ફરીથી, સર્વસંમતિથી. બીજો મુદ્દો છે કરાર દ્વારા. ત્રીજો મુદ્દો છે કાયદા દ્વારા. ચોથો મુદ્દો છે ચોક્કસ ઘટનાને કારણે અને 5મો મુદ્દો છે નોટિસ દ્વારા. 5 મુદ્દાઓ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ત્યાર પછી આપણે એક અગત્યની વાતચીત કરી લઈએ કે ગુજરાતની અંદર બોર્ડની પરીક્ષાની અંદર હરેક વિદ્યાર્થી પાસ થાય અને બધા જ નું પરિણામ સારું આવે એ માટે અમે લઈને 2025 ની અંદર આવી રહ્યા છીએ મોસ્ટ આઈએમપી બેચ, જેની અંદર તમને એકાઉન્ટ સબ્જેક્ટ માત્ર ને માત્ર 100 રૂપિયાની અંદર આખો રિફર કરાવવામાં આવશે. અહીંયા સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે નામાના મૂળ તત્વો જોઈશું. તો એકાઉન્ટની અંદર કેવી રીતે સંપૂર્ણ સોલ્યુશન થઈ શકે? તો કે પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન થાય. બીજું, લાઈવ લેક્ચર થાય એટલે તમે તમારા જે કાંઈ પ્રશ્નો હોય એ તરત જ તમે પૂછી શકો ને રેકોર્ડેડ લેક્ચર પાછો તમને મોકલવામાં આવે. ત્રીજું, જે કાંઈ પણ પીડીએફ આપણે લેક્ચર દરમિયાન ભણ્યા છીએ એનું પીડીએફ સ્વરૂપે તમારી પાસે મટીરિયલ એક આવે અને એ મટીરિયલની અંદર જો તમે કાંઈ પણ દાખલાની ગણતરી કરો છો અને એમાં તમને કાંઈ પણ મિસ્ટેક લાગે છે તો એની માટે ડાઉટ ક્લાસનું પણ સાથે સાથે આપણે સોલ્યુશન કરાવીશું. ત્રીજું, વોટ્સએપ દ્વારા તમે તમારા પ્રશ્નો વારંવાર પૂછી શકો અને એના પ્રતિ ઉત્તર તમને મળતા રહે. અને ખાસ અગત્યની વાત કે ભાઈ આપણા આગળના વર્ષના જે કાંઈ પેપર ગયા છે એ આગળના વર્ષના પેપરનું પણ સોલ્યુશન આપણે આઈએમપી બેચની અંદર કરીએ. વિદ્યાર્થી મિત્રો તો એટલું કરીએ ને એટલે મને નથી લાગતું કે એકાઉન્ટની અંદર કોઈ પણ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાની અંદર ફેલ થાય. તો આજે જ તમે મોસ્ટ આઈએમપી બેચની અંદર જોડાઈ જાઓ.
એની માટે નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીજો અને આપણા ઓશન કોચિંગ ક્લાસીસની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને ફોલો કરવાનું ભૂલતા નહીં. આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે પ્રશ્ન નંબર 34. વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો 4 લાખ રૂપિયા છે, જેમાં ચાલુ મિલકતો કેટલી ટકા? 40%. એમાં 20,000 રૂપિયા તો શું છે? રોકડ. અને સ્થિર મિલકત, અહીંયા પૂરો થઈ ગયો વાક્ય. તો પહેલા તો આપણે એની વાત કરી નાખીએ કે ભાઈ કુલ મિલકતો આપણી પાસે 4 લાખ રૂપિયાની છે, એમાંથી 40% મિલકત, 40% મિલકત કેવી છે? ચાલુ. તો ચાલુ મિલકત 40% હોય તો ભાઈ બાકીની મિલકતો કેટલા ટકા હોય? 60%. એને કેવી મિલકત ગણી શકાય? તો કે સ્થિર મિલકત ગણી શકાય. તો ભાઈ ચાલુ મિલકતો અને સ્થિર મિલકતો કેટલી કેટલી થાય? તો કે ચાલુ મિલકતો થશે 40% લેખે 1,60,000 અને સ્થિર મિલકતો થશે 2,40,000. રેડી? 4 લાખ ગુણ્યા 40 પછી ટકા કરશો એટલે સીધા 1,60,000 આવશે. એમાં 20,000 રૂપિયા રોકડ છે. તો રોકડ આપણે કોઈ દિવસ ખાતું બંધ કરવા માટે લેવાય નહીં. માલ મિલકત નિકાલ ખાતાની અંદર રોકડ ન લેવાય. એટલે અહીંયા 20,000 રૂપિયા રોકડ ઓબ્લિક બેંક ખાતામાં લખવું પડે વિસર્જન જ્યારે પેઢીનું થાય ત્યારે. એટલે 20,000 રૂપિયા માઇનસ કરી નાખીએ એટલે 1,40,000 રૂપિયા વધ્યા. એ આપણી ખરેખર ચાલુ મિલકત થઈ. તો ભાઈ સ્થિર મિલકત તો આપણે 2,40,000 છે જ તે. હવે આપણને એવું કીધું કે ભાઈ સ્થિર મિલકતની 120% રકમ ઉપજી જ્યારે ચાલુ મિલકતની 80%. તો કે ભાઈ આ ચાલુ મિલકતના 80% ઉપજ ને સ્થિર મિલકતની ઉપજ કેટલી? તો કે 120%. ભાઈ આની ઉપજ 120 ને આની ઉપજ કેટલી? 80. તો 1,40,000 ના 80% કરો તમે એટલે 1,12,000 રૂપિયા થશે. 1,40,000 ગુણ્યા 80% ને 2,40,000 ના કેટલા કરવાના છે? 120%. 2,40,000 ગુણ્યા 120% એટલે 2,88,000 રૂપિયા. તો ભાઈ આ બંનેનો સરવાળો, આ રકમ ને આ રકમ બંનેનો સરવાળો કરીએ તો 4 લાખ રૂપિયા કિંમત આપણને મળશે. તો એટલા રૂપિયા રોકડ ઓબ્લિક બેંક ખાતે લઈ જઈશું. તો ભાઈ ગણતરી બતાવી જરૂરી આમ નોંધ લખો. તો ભાઈ આપણે ગણતરી બતાવી દીધી. હવે આની આમ નોંધ શું થાય? તો કે ભાઈ સ્થિર મિલકત અને ચાલુ મિલકત આ બંનેની આપણે આમ નોંધ કરીએ તો આમ નોંધ એવી કરી શકાય કે ભાઈ મિલકતનું ખાતું બંધ કરવાનું થાય તો આપણે આમ નોંધ થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે સ્થિર મિલકત ખાતે તે ચાલુ મિલકત ખાતે. તો ભાઈ સ્થિર મિલકત કેટલી આવી આપણી? 2,40,000. ચાલુ મિલકત કેટલી આવી? 1,60,000. બેનો ટોટલ આપો એટલે કેટલા આવ્યા? 3,80,000. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાલુ મિલકત અને સ્થિર મિલકત બંનેની ઉપજ થઈ 1,12,000 અને 2,80,000 એટલે ટોટલ 4 લાખ રૂપિયા આપણને રોકડ મળવાની થાય. તો રોકડ મળે તો આપણે આમ નોંધ કરીએ રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે ભાઈ 4 લાખ રૂપિયા.
4 લાખ રૂપિયા. અહીંયા કીધું છે બાજેની જરૂર નથી, એટલે વિદ્યાર્થી મિત્રો આપણે બાજે દર્શાવી નથી. તમારે મે 2021માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ત્યાર પછી આગળ વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો કોરોનાનો સમય હતો, એક્ઝામ મોડી લેવાની હતી, એટલે મે મહિનામાં આવ્યો. નકર એમ થાય સાહેબ મે મહિનામાં બોર્ડની પરીક્ષા ક્યાંથી હોય, બરાબર? પણ ત્યારે બધું બલ્લે બલ્લે હતું કોરોનાના સમયમાં. હવે એવો સમય તમારી માટે નથી આવવાનો, એટલે તમારી 15 દી વહેલી એક્ઝામ લઈ લીધી, કાંઈ વાંધો નહીં. પરંતુ આપણે દાખલા નંબર 35 ઉપર જોઈએ તો વિલ્પા લિમિટેડ તારીખ 1/7/2017 રોજ 1000 રૂપિયાનો એક એવા 8%ના 50,000 ડિબેન્ચર બહાર પાડ્યા. ભાઈ ડિબેન્ચર બહાર પાડ્યા કેટલા ટકાના? 8%ના. કેટલા ટકા? વટાવ પ્રીમિયમ કોઈ વસ્તુ નથી. 8 વર્ષ બાદ 10% પ્રીમિયમે પરત કરવાના છે ભાઈ. પ્રીમિયમથી પરત. કેનથી? પ્રીમિયમથી પરત. વિજ્ઞાપન પત્રની શરતો મુજબ ડિબેન્ચર દીઠ 400 રૂપિયા અરજી વખતે, બાકીની રકમ મંજૂરી વખતે. ભાઈ 1000 રૂપિયાનો ડિબેન્ચર હોય, એમાં 400 અરજી વખતે હોય તો બાકીની રકમ કેટલા રૂપિયા થાય? 600 રૂપિયા મંજૂરી વખતે. ડિબેન્ચર બહાર પાડવા અંગેની કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ પસાર કરો. બાજેની જરૂર છે નહીં. વેરી ગુડ. ચાલ, તો અહીંયા પહેલા આપણે ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ કરીએ તો અહીંયા લખી નાખાય વિલ્પા લિમિટેડ ના ચોપડે આમ નોંધ. આમ નોંધના ખાના વિદ્યાર્થી મિત્રો બનાવી દેવાના ફર્સ્ટ ક્લાસ. તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક ખાનું આપણું જરાક ટૂંકું થયું છે, આપણે એને લાંબુ કરી દઈએ. ચાલો, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા ને જમા રૂપિયા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 1/7/2017 રોજ ડિબેન્ચર બહાર પાડ્યા તો આપણી પહેલી આમ નોંધ થાય બેંક ખાતે ઉધાર. કેટલા ડિબેન્ચર બહાર પડ્યા? 50,000 ડિબેન્ચર બહાર પડ્યા. એમાં અરજી અને મંજૂરી વખતે અલગ અલગ રકમ મંગાવી. એટલે પહેલા આપણે 400 રૂપિયા લઈ લઈએ તો 50,000 ગુણ્યા 400 કરીએ એટલે આપણા થઈ જશે 2 કરોડ. વિદ્યાર્થી મિત્રો 50,000 ગુણ્યા 400 એટલે 2 કરોડ. ચાલો, 2 કરોડ તે ડિબેન્ચર અરજી ખાતે જમા. કેટલા? 2 કરોડ. 1/7/2017 ડિબેન્ચર અરજી ખાતે ઉધાર 2 કરોડ તે 8%ના ડિબેન્ચર ખાતે 2 કરોડ. ડિબેન્ચર મંજૂરી વખતની વાત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો 1/7/2017 ડિબેન્ચર મંજૂરી ખાતે કેટલા હતા? 600 રૂપિયા. તો 50,000 ગુણ્યા 600 કરો એટલે આપણી રકમ આવશે 3 કરોડ. ડિબેન્ચર બહાર પાડતા પરત પ્રીમિયમ થી કરવાનો, એટલે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે
50,000 ડિબેન્ચર 10% પ્રીમિયમે 1,000 ના 50%, ઓલા સોરી 10%, 1,000 ના 10% એટલે કેટલા રૂપિયા થઈ ગયા? 100 રૂપિયા. 100 રૂપિયા ગુણ્યા 50,000 એટલે થયા 50 લાખ ડિબેન્ચર પરત પ્રીમિયમ, એટલે ડિબેન્ચર બહાર પડતા થયેલ નુકસાન. તે 8% ના ડિબેન્ચર ખાતે 3 લાખ 3 કરોડ ને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 50 લાખ. એક 7/7/2017 બેંક ખાતે ઉધાર ડિબેન્ચર મંજૂરીની રકમ મળશે વિદ્યાર્થી મિત્રો. ડિબેન્ચર મંજૂરી વખતે આપણે 3 કરોડ રૂપિયા મંગાવ્યા હતા. તે ડિબેન્ચર મંજૂરી ખાતે 3 કરોડ. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે મને કુલ સરવાળો કરી અને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. દાખલા નંબર 36. પણ 36માં દાખલાની અંદર આપણને થિયરીનો પ્રશ્ન પૂછ્યો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણને કીધું ફેરબદલીની શક્યતાની શરતો પ્રમાણે ડિબેન્ચરના પ્રકારો ટૂંકમાં સમજાવો. ફેરબદલી, જેને બદલી શકાય તેવા ડિબેન્ચર. તો ફેરબદલીની શક્યતા અને વિધિને આધારે ડિબેન્ચરના 2 પ્રકાર, એક રજિસ્ટર્ડ ડિબેન્ચર અને એક બેરર ડિબેન્ચર. રજિસ્ટર્ડ ડિબેન્ચરો એની અંદર આ પ્રકારના ડિબેન્ચરોની ફેરબદલી માટે કંપનીના રજિસ્ટર્ડમાં નોંધણી અનિવાર્ય હોય છે. ભાઈ ડિબેન્ચરની ફેરબદલી કરવી એ કંપનીના રજિસ્ટરમાં નોંધણી અનિવાર્ય કરવી પડે. આ માટે કંપનીની રજિસ્ટર રાખે છે. આપણે કંપની શું રાખે છે? રજિસ્ટર. તેમાં ડિબેન્ચર હોલ્ડર્સના નામ, સરનામા અને અન્ય વિગતોની નોંધ રાખવામાં આવે છે, એટલે એને રજિસ્ટર્ડ ડિબેન્ચર કહેવાય. બીજું બેરર ડિબેન્ચર. બેરર ડિબેન્ચર તો ભાઈ ચલણી નોટ જેવા પણ છે. એટલે આ પ્રકારના ડિબેન્ચરની ફેરબદલી માટે કંપનીમાં કોઈ પણ નોંધણી કરાવવાની હોતી નથી, કેમ કે આ ડિબેન્ચરનો પ્રકાર કેવો છે? ચલણી નોટ જેવો. એક માર્કમાં એસક્યુ અથવા તો એમસીક્યુ તરીકેનો પ્રશ્ન પૂછી શકાય. ત્યાર પછી વ્યાજ માટે આ પ્રકારના ડિબેન્ચરમાં સર્ટિફિકેટની સાથે વ્યાજની કૂપનો પણ આપવામાં આવે છે. એક માર્કમાં આ કૂપન વાળો પણ ક્વેશ્ચન આવે કે વ્યાજની કૂપન કયા ડિબેન્ચરમાં આપવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ફેરબદલીને આધારે 2 ડિબેન્ચરો છે, એક રજિસ્ટર્ડ ડિબેન્ચર અને એક બેરર ડિબેન્ચર. વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો સેક્શન સી આપણે પ્રશ્નપત્ર નંબર 4 નો પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આની સાથે સાથે તમારે વોટ્સએપ ગ્રુપની અંદર જો જોડાવા માંગતા હોય ને અને નામાના મૂળ તત્વોની અંદર કોઈ પણ પ્રકારની અપડેટ જોઈતી હોય તો અમારા નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો. કોર્સની તમને સંપૂર્ણ પ્રકારની માહિતી મળશે અને આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર તમને ભરોસાની સાથે એક એવું પ્લેટફોર્મ પ્રાપ્ત થાય છે કે જ્યાં તમને 100% વિશ્વાસ અને ભરોસો બેસે. એ માટે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ સાથે ઓશન કોચિંગ ક્લાસીસની સાથે જોડાઓ. આપણી ચેનલને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈબંધ દોસ્તાર મિત્રો સાથે શેર કરો. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આજનો વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.